ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક અને શુભ હોવું જોઈએ। વાસ્તુ અનુસાર ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે, જેની ઘરના સભ્યો સહિત ઘરની સુખ સમૃદ્ધિ પર પણ અશુભ અસર થઈ શકે છે। તો ચાલો જાણીએ એ કઈ વસ્તુઓ છે જેને ઘરમાં ન રાખવી જોઈએ અને જો હોય તો આજે જ ઘરની બહાર ફેંકી દો। તમારા ઘરનું વાતાવરણ સાફ, સુંદર અને શાંતિપૂર્ણ બનાવી રાખવા માટે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। વાસ્તુ વિશેષજ્ઞનું માનવું છે કે ઘરમાં કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જેનાથી નકારાત્મકતા આવે છે અને સભ્યોની પ્રગતિ અટકી જાય છે, જેમાં કોઈ ખાસ તસવીર અથવા મૂર્તિઓનો પણ સમાવેશ થાય છે। કાંટાવાળો છોડ અથવા તેની તસવીર ઘરમાં ન રાખવી જોઈએ। એવું એટલા માટે કારણ કે કાંટાવાળા છોડ નકારાત્મક ઉર્જા આકર્ષિત કરે છે અને મનમાં ચિંતા, મતભેદ અને નાના નાના ઝઘડાઓને પ્રોત્સાહન આપે છે। એટલા માટે આ છોડને ઘરમાં રાખવાની જગ્યાએ બગીચામાં રાખો। તેવી જ રીતે ટાઇટેનિક જેવી ડૂબતી હોડીઓના ચિત્રો ઘરમાં રાખવા સારા માનવામાં આવતા નથી। આ નકારાત્મક વિચારોને જન્મ આપી શકે છે અને નિરાશા, ભય અને ચિંતા વધારી શકે છે। તેથી આવા ચિત્રો તાત્કાલિક દૂર કરવા જોઈએ। ઘરમાં કબરો કે દરગાહના ચિત્રો રાખવા શુભ માનવામાં આવતા નથી, કારણ કે આ મૃત્યુ સાથે સંબંધિત પ્રતીકો છે। તે ઘરની સકારાત્મક ઉર્જાને નબળી બનાવી શકે છે। આનાથી માનસિક શાંતિ પણ પ્રભાવિત થઈ શકે છે। યુદ્ધ, શિકાર કે હિંસા સંબંધિત ચિત્રો પણ ઘરમાં ન રાખવા જોઈએ, જેમ કે મહાભારત યુદ્ધના દ્રશ્યો કે કોઈ પણ પ્રકારની લડાઈના ચિત્રો તેમને દિવાલો પર લગાવવાથી પરિવારમાં ઝઘડા અને મતભેદ થઈ શકે છે। ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે આ બધી બાબતો ખૂબ જ જરૂરી છે, જેની સાવચેતી રાખવી જોઈએ। ઘરની શાંતિ અને સુખ માટે નકારાત્મક અસર કરતી કોઈ પણ વસ્તુને દૂર કરવાથી પરિવારના સભ્યો સ્વસ્થ રહેશે, સંબંધો મજબૂત થશે અને સંપત્તિમાં પણ સુધારો થશે। એવા સરળ ઉપાયો વાસ્તુશાસ્ત્રમાં બતાવ્યા છે કે આપણા ઘરમાં જે નેગેટિવ ફેલાવતી હોય એવા વૃક્ષો, કાંટાદાર વૃક્ષો હોય તો એને અત્યારે ને અત્યારે છોડી દેવા જોઈએ। ચિત્રોની વાત કરીએ તો કાંટાદાર વૃક્ષોના ચિત્રો પણ આપણા ઘરમાં ક્યાંક ને ક્યાંક નેગેટિવ એનર્જી લાવી શકે છે। દરિયામાં ડૂબતી નાવ, આ ચિત્ર પણ જો આપણા ઘરે હોય તો અવશ્ય એને દૂર કરી દેવું જોઈએ। ક્યાંક જોઈએ છે તો યુદ્ધના ચિત્રો પણ હોય છે, એ પણ ક્યાંક ને ક્યાંક ઘરમાં યુદ્ધ કરાવી શકે અને નેગેટિવ એનર્જીનો વાસ કરાવી શકે છે। સૂર્યાસ્ત, સૂર્ય જ્યારે અસ્ત થતો હોય એવા ચિત્રો પણ ઘણી જગ્યાએ જોવા મળે છે, એ પણ આપણા ઘરમાં ન રાખી શકાય। ડરામણા દ્રશ્યો, ભૂતિયા જેવા જે ચિત્રો હોય એ પણ ક્યાંક ને ક્યાંક આપણા મનને ક્યારેક વિચલિત બનાવી શકે છે। પછી આગળ વાત કરીએ તો વન્યજન્ય પ્રાણીઓ જે ક્રૂરતા દર્શાવે છે એવા પ્રાણીઓનું પેઇન્ટિંગ પણ આપણા ઘરમાં હોય તો અવશ્ય એને દૂર કરી દેવું જોઈએ। અંધારા રાત્રિના જે ચિત્રો છે, વિશેષ કરીને એને જોવાથી ડરની અનુભૂતિ થાય એવા પેઇન્ટિંગ્સ પણ આપણા ઘરમાં ન રાખવા જોઈએ। માત્ર ને માત્ર જે પેઇન્ટિંગને જોવાથી કંઈક નવી એનર્જી મળે આવા ચિત્રો હોય તો જ આપણા ઘરમાં સુખ શાંતિની અનુભૂતિ થાય છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।